ભક્તિ કરો તો દેવ મળે. દેવની કૃપા જોતી હોય, આશીર્વાદ જોતા હોય, દેવ જોડથી કંઈક પામવું હોય, ઈચ્છા તમારી પૂરી કરવી હોય તો દરેક જાણે છે કે દેવની ભક્તિ કરવી પડે. જાણો છો ને, એવી ભક્તિ કરો તારે દેવ પ્રસન્ન થાય. અને કોઈ સૂક્ષ્મ રૂપે તમારા આશીર્વાદ રૂપે તમારા જે તે કામ હોય, જે તે મનની ઈચ્છાઓ હોય, તમારા દુઃખ દર્દ હોય ને એ તમારી માં પૂરા કરી આલે. પણ એના માટે ભક્તિ કરવી પડે. મારા દીકરાએ આજ મારી ભક્તિ ના કરી હોત ને તો આવી શક્તિ એના કોઠે ના બોલતી હોત. એટલે ભક્તિ એટલે શું? તો પહેલા તમારી જોડ જે છે એ પર્યાપ્ત છે. ભગવાને જેને જેવી પરિસ્થિતિ, જેને જેવા કર્મ કર્યા એના અનુસાર એના બધું આલ્યું જ છે. આજ કોણ ભૂખે મરસ? કોઈ ભૂખે મરસ? કોઈ છે એવું કે માં અમે એક ટાઈમનો રોટલો નહીં ખાઈ શકતા? ના, મારો ભગવાન દરેકનું પૂરું પાડી આલે છે. તમારી ઘરની માતાઓ જે ઘેર બેઠીને કુળદેવી, એ દરેક ઉપર કૃપા રાખી, બિન હેતુ કૃપા. તમે એને માનો છો કે નહીં માનતા, પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાનું ભરણ પોષણ કરવું અને દીકરાની કદાચ જીવન તારવું, તો તમારી માં આજે તમારા એ કર્તવ્ય નિભાવશે સહસ ને. એટલે તમે કોઈ ભક્તિ કરો છો, ભાવ રાખો છો, દેવી શક્તિને હેત રાખો છો, કોઈ સેવા કરો છો, કોઈ દાન કરો છો, કોઈ સારું સત્કર્મ કરો છો, એનો હિસાબ તમે ના રાખતા. એનો હિસાબ રાખવા વાળો મારો રોમ જાગતો બેઠો છે. તમારા હિસાબમાં કદાચ ભૂલ પડી જશે, પણ મારા ભગવાનના હિસાબમાં આદિ અનાદિથી કોઈ દાડ ભૂલ આવી નહીં. અને કળિયુગના અંત સુધી કોઈ દાડ મારા રોમની ભૂલ થાય નહીં. જગતમાં તમારા હિસાબમાં કદાચ ખોટ પડી જાય, પણ મારા ભગવાનના હિસાબમાં ખોટ ના પડે. ગોડા હું મેલડી આવું બોલું. એટલે જે તે કર્મ કરો છો, બહુચર હુકમ કરે એટલે હું મેલડી કામ કરવા જાઉં. બહુચરની દ્રષ્ટિ જો પડે તો મારી મેલડી ની પડી જાય. એવી હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું ઉગતા પોરની મેલડી, મારા મેલડી ના રામ. હજારો દુખિયારા જોતો ખરા, હજારો દુખિયારા મારા પારે જોતો ખરા. એક આસ લઈને આયા, બારે જા જઈશું. અમારા જે તે દુઃખ હશે બહુચર મેલડીના સાનિધ્યમાં જઈશું. હજારોના દુઃખ મટ્યા છે. એવું વિડીયોમાં જોઈ અને એકબીજાના મુખેથી હોંભરી અને કદાચ મારા સાનિધ્યમાં કદાચ કોઈ આસ લઈને આવ્યું હોય, આશા લઈને આવ્યું હોય ને, તો દરેકના કહું છું હું મેલડી કદાચ નિરાશ નહીં થવા દઉં. માતા જેને જેવી ઈચ્છા છે, જેને જેવી મનની વાતો છે, એવી હારી ઈચ્છા હશે, હારી માગણી હશે, તો તમારે પ્રાર્થના કરી હશે કે નહીં કરી હોય, પણ તમારી નાભીમાં પડેલી વાત કદાચ જોણી અને મારા રોમના દરબારમાં જઈ અને કદાચ તમારા લેખમાં હશે કે નહીં હોય, પણ કદાચ મારા શરણે આયા હોય ને, તો કદાચ લેખમાં નહીં હોય ને, પણ લેખ ભૂસીને આલવાની તાકાત મારી મેલડી નામ છે. એવું દરેકે વાપર્યું છે કે વિધાતાના લેખ ભૂસી નાખે એનો મેલડી કહેવાય. તો દરેક દુખિયારા છે, કોઈ સુખી નહીં. જો સુખી હોત ને તો આવા ખરા તાપમાં સવારના 5 વાગ્યાના ઉઠી અને મારા સાનિધ્યમાં ના આયા હોય. જો સુખી હોત તો કદાચ કોઈની જોડે ભાડા હશે કે નહીં હોય, પણ કોકની જોડે ઉસીના આગા પાછા કરી અને કદાચ મારા સાનિધ્યમાં આયા હોય. આજ તો જોતો ખરા, જોતામાં આજ તો બસો ભરીને આવવા મળ્યા. જો જાણે એક ધામમાં કોઈ અંબાજી, પાવાગઢ, કોઈ દ્વારકા, કોઈ અયોધ્યા, કોઈ મહાકાલ,
આ બધે યાત્રા કરવા જાય ને બસમાં, એવી રીત કદાચ આજ મારા સાનિધ્યમાં આવી રીત મોટી બસો ભરી અને યાત્રાળુ મારી યાત્રા કરવા આયા, હું વેલડી આવું બોલું તો આ એક વગર મંદિરનું ધામ છે. જો મંદિર નહીં, બસ એક મનુષ્યના ખોડીએ ધૂણનારી હું એક દેવી શક્તિ છું, જે મારા દીકરાના માધ્યમ રાખી મારા દીકરાની અંદર હારી પ્રેરણા પૂરી અને દરેકને સાચો માર્ગ બતાવી, ધર્મનો માર્ગ બતાવી અને દરેકને સત્યના માર્ગે લાવી એમની મનની મનોકામના પૂરી કરી અને મારા રોમના બનાવી દીધા. મેં મેલડી આવું બોલું છું. આજ જે આવ્યું છે ને એ દરેકને એક વાત કહીશ. દર રવિવાર તો બોલું છું, પણ આ રવિવારે કહેતી રહીશ કે વિશ્વાસ બંધાયો છે દેવી શક્તિના નામે તો ટકાઈ રાખજો. પહેલાય કીધું તું, પછી કહું છું, જેણે જેવી મનથી ભક્તિ કરી હશે, જેણે જેવો ભાવ રાખ્યો છે, એવા ભાવના પ્રમાણ દેવી શક્તિ કે ભગવાન જગતમાં આલ્યા વગર નહીં રહે. હું મેલડી આવું બોલું છું. તમે કોઈ ભક્તિ કરો છો, ભાવ રાખો છો, દેવી શક્તિને હેત રાખો છો, કોઈ સેવા કરો છો, કોઈ દાન કરો છો, કોઈ સારું સત્કર્મ કરો છો, એનો હિસાબ તમે ના રાખતા, એનો હિસાબ રાખવા વાળો મારો રોમ જાગતો બેઠો છે. તમારા હિસાબમાં કદાચ ભૂલ પડી જશે, પણ મારા ભગવાનના હિસાબમાં આદિ અનાદિથી કોઈ દાડ ભૂલ આવી નહીં અને કળિયુગના અંત ઊંધી કોઈ દાડ મારા રોમની ભૂલ થાય નહીં. જગતમાં તમારા હિસાબમાં કદાચ ખોટ પડી જાય, પણ મારા ભગવાનના હિસાબમાં ખોટ ના પડે. ગોડા હું મેલડી આવું બોલું. એટલે જે તે કર્મ કરો છો, જે તે હારા સત્કર્મ કરો છો, જે તે ભક્તિ કરો છો, જે તે ભાવ રાખો છો ને, તો એનો હિસાબ તરત દેવી શક્તિ જોડે, ભગવાન જોડે માગવાનો બંધ કરી દો કે હે ભગવાન, હે માતાજી, તમારા આટલા દીવા બત્તી કર્યા, આટલા વર્ષ મેં ભક્તિ કરી, તમે મને શું આલ્યું? આવો હિસાબ રાખવાના કરતા હું માતા એવું કહું છું, કદાચ સાચો ભાવ હશે અને સાચો લગાવ તમને તમારી માં પ્રત્યે બંધાઈ ગયો હશે ને, તો ગોડા વગર માગે આલે, તમારી મનની ઈચ્છાઓ પૂરી કરે, નો માતા કહેવાય. પણ માગી લો ને એટલે એક સ્વાર્થ કહેવાય. અને ભક્તિનું બીજું નામ, ભક્તિ કરો તો દેવ મળે. દેવની કૃપા જોતી હોય, આશીર્વાદ જોતા હોય, દેવ જોડથી કંઈક પામવું હોય, ઈચ્છા તમારી પૂરી કરવી હોય, તો દરેક જાણે છે કે દેવની ભક્તિ કરવી પડે. જાણો છો ને, એવી ભક્તિ કરો તારે દેવ પ્રસન્ન થાય. અને કોઈ સૂક્ષ્મ રૂપે તમારા આશીર્વાદ રૂપે તમારા જે તે કામ હોય, જે તે મનની ઈચ્છાઓ હોય, તમારા દુઃખ દર્દ હોય ને, એ તમારી માં પૂરા કરી આલે. પણ એના માટે ભક્તિ કરવી પડે. મારા દીકરાએ આજ મારી ભક્તિ ના કરી હોત ને, તો આવી શક્તિ એના કોઠે ના બોલતી હોત. એટલે ભક્તિ એટલે શું? તો પહેલાય કીધું તું, ફરી કહું છું, ભક્તિનું બીજું નામ પ્રેમ છે. પ્રેમ એટલે જેના વગર તમને ચાલે નહીં, જેનું નામ લીધા વગર દાડો ના જાય, રાત ના જાય, જેનું નામ લીધા વગર પાણી ના પીવો, જેનું નામ લીધા વગર મોઢે કોરીઓ ના મૂકો, એવો પ્રેમ બંધાઈ જાય, હેત થઈ જાય, એનું નામ ભક્તિ કહેવાય. બસ એ જ દેખાયા કરે 24 કલાક, માતા માતા જ દેખાયા કરે, ભગવાન ભગવાન દેખાયા કરે. જો જોવો તો માં દેખાય, ભગવાન જ દેખાય. જે તમે માનતા હોય ભગવાન કે માતાજી દેખાય, એનું નામ ભક્તિ કહેવાય. તમને દરેકને ભૂખ હોય ને, તો પૈસાની ભૂખ નહીં. આજ બધા રૂપિયા પાછળ દોડો. ગરીબ હશે તો શું કહે છે, માં અમે ગરીબ છે, અમારે તો પૈસા નહીં, માં બધું ગુમાઈ નાખ્યું, માં બાપ દાદાની જમીનો જતી રહી, ઘર બાર તૂટી ગયા, સંસાર ભાગી પડ્યો, માં આજ અમારે જો કોડી રૂપિયો નહીં રહ્યો, માં અમે ગરીબ થઈ ગયા છે, માં ભીખ માંગવાના દાડા આયા. તો ગરીબને આશા હોય કે હું રૂપિયાવાળો થઉં, પણ ગરીબને એવું મનમાં હોય કે પૈસાથી હું સુખી થઈ જઈશ. ગરીબના મનમાં એવું હોય કે હું પૈસાથી સુખી થઈ જઈશ. જો પૈસાથી દરેક સુખી રહેતા હોત ને, તો આ રૂપિયાવાળા મારા પારે ટોગા ના ઘસતા હોત. હું મેલડી આવું કહું. જો પૈસાથી સમસ્ત સંસારના દુઃખ ભાગી ભૂકો થઈ જતા હોય ને, તો આ રૂપિયાવાળા મારે પારે ના આવત. આજ કઈક મોટા અધિકારીઓથી મોડી કઈક નેતા સુધી મારા પારે આવી ગયા છે. તમે જોયું તો એમને દુઃખ દર્દ હશે,
એમની જો અજબો કરોડો રૂપિયા હશે, છતાં એમને શું વાતનું દુઃખ હશે કે માતા માતા ભૂવા ભૂવા ભટકવું પડે છે. એટલે એ તો સાબિત થઈ ગયું કે રૂપિયામાં સુખ, રૂપિયા જરૂરી છે, જીવન જરૂરિયાત જરૂરી વસ્તુ છે. પૈસા વગર તો આ મારા મંડપય ના બંધાય, પૈસા વગર તો હું માતા ગાડીમાંથી અહીં સુધી ના આવું, પૈસા વગર તો આવી ચુંદડીઓ ના આવે, પૈસા વગર તો જે માઇકમાં બોલું એ માઇકનો અવાજ ના આવે. જરૂરી છે, જે જીવન જરૂરિયાત છે એટલું જો તમારી જોડે પર્યાપ્ત હોય અને છતાંય કદાચ તમારી જોડે બધું જ છે, ઘર છે રહેવા, એક સારું ઘરમાં સાધન છે, ઘરમાં પરિવારમાં હાજા માજા છે, બધા કદાચ તંદુરસ્ત છે, અને છતાંય જો દેવ જોડે ભગવાન જોડે ભીખ માંગવા જાઓ ને તો તમે મનુષ્ય ના કહેવાય. ગોડા હું મેલડી આવું કહું છું. તમારી જોડ જે છે એ પર્યાપ્ત છે. ભગવાને જેને જેવી પરિસ્થિતિ, જેને જેવા કર્મ કર્યા એના અનુસાર એના બધું આલ્યું જ છે. આજ કોણ ભૂખે મરસ? કોઈ ભૂખે મરસ? કોઈ છે એવું કે માં અમે એક ટાઈમનો રોટલોય નહીં ખાઈ શકતા? ના, મારો ભગવાન દરેકનું પૂરું પાડી આલસ. તમારી ઘરની માતાઓ જે ઘેર બેઠી કુળદેવી, એ દરેક ઉપર કૃપા રાખી, બિન હેતુ કૃપા. તમે એને માનો છો કે નહીં માનતા, પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાનું ભરણ પોષણ કરવું અને દીકરાની કદાચ જીવન તારવું, તો તમારી માં આજે તમારા એ કર્તવ્ય નિભાવશે સહસ ને. એટલે તો જોવો છો ને તમે, કદાચ ગમે તેવા હલવાયા હોય, ગમે તેવું હોય, અને કદાચ કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો હોય, દીકરાના દીકરીના લગ્ન આવ્યા હોય, અને 4 મહિના 5 મહિના 2 મહિના બાકી રહ્યા હોય, અને રૂપિયો તમારા ઘરમાં ના હોય, તારે માણસને ટેન્શન આવે કે આરું લગ્ન આવે છે, મહિના પછી લગ્ન છે, અને આજ મારી જો રૂપિયો નહીં, શું કરું, ચોથી લાવું, કોની જોડથી ઉછી ના લઉં? તારે ભાઈ ના હાલે, મોટા ભાઈ ના હાલે, કોઈ તમારા મિત્ર ના હાલે, સગા સંબંધી કદાચ છૂટી પડે, બધા હાથ ઊંચા કરી દે. તારે તે તમને માતાજી પર થોડો ઘણો કદાચ એક વાહુડું કે 2 હાથ જોડી અને પોતાની કુળદેવીની આગળ કીધા કે હે માં, મારી આબરૂ એ તારી આબરૂ છે, આજ મારી આબરૂ રાખજે, તો તમારી માં ગમે તો અહીં મેળવી આલે, તમારા લગન પૂરા પાડી આલે. આ સત બધાના સત દેખાય જ છે, આ ચોખ્ખું જ છે કે હા, અચાનક કે ખબર નહીં ચોથી આવી જઈને કોણે આલ્યા, અચાનક એવો વ્યક્તિ ઉભો થાય કે ભાઈ ચિંતા ના કરશો, લો 5 લાખ તમારા જોડે આવન તાર કરી આલજો, પણ અત્યારે તમારી આબરૂ હાચવી લો, એમ કરીને ભગવાનનું સ્વરૂપ લઈ તમારી માતાના મગજમાં વસીને હલાવડાવી દે, અને તમારી આબરૂ રહી જાય છે ને. તો એ તમારી માં કર્તવ્ય નિભાવે છે. તો આટલું તો આલ્યું જ છે તમને, પણ છતાંય તમારી જોડે જે છે દેખાતું, એટલે બીજાનું જોઈને તમે દુઃખી થાવ છો, તો એ દુઃખ ના કહેવાય. બીજાનું જોઈને તમે દુઃખી થાવ કે પેલા જોડ ગાડી છે અને મારી જોડ સાયકલ, તો એનું જોઈને તમને ઈર્ષા થતી હોય અને એના જેવું કરવાની ઈચ્છા થતી હોય, અને એ બધા પ્રયત્નો કરી અને છતાંય તમે ગાડી ના લાવી શકતા હોય, અને પછી તમે દુઃખી થાવ, તો એ દુઃખ ના કહેવાય. એ દુઃખ કહેવાય? દુઃખ ના કહેવાય, એ ઈર્ષા કહેવાય. અને આવા બધા દુઃખ દેવી શક્તિ મટાડે નહીં કે મારા ગાડી જોઈએ, માતા ગાડી લઈ આલ, માતા મારા પૈસા જોઈએ, મને પૈસા લઈ આલ, મારા ઘરેણા પહેરવા, મને ઘરેણા લઈ આય. આવી બધી ઈચ્છાઓ જોતી હોય ને તો મારા પારે ના આવતા. ગોડા હું મેલડી આવું કહું છું. રૂપિયા આલવા નહીં બેઠી, માલ મિલકત આલવા નહીં બેઠી, હું તો તમારી માતાનો અસલ પ્રેમ ને અસલ ભક્તિ આલવા બેઠી છું. ઓળખી જોણજો. તમારી કુળદેવીની એક અસલ ઓળખ કરવા માટે બેઠી છું કે કદાચ હું સોલંકી પેઢીમાં આવી જાગૃત બની હજારો દુખિયારાના દુઃખ ભાગતી હોય, તો તમારી ઘરની માં કેમ નહીં? શું તમે તમારી ઘરની માં ઘાસ ખવડાવો છો? નહીં. તમે ચોખાના નિવેદન આલો છો, 12 મહિને વ્યવહાર હાચવો છો, છતાંય તમારી માં કામ કેમ નહીં કરતી? તમારી માં ઘેર બેઠી છતાંય તમારે ભુવા મંદિર ફરવું કેમ પડે છે? આ પ્રશ્ન થવો જોઈએ. આ પ્રશ્ન થાય ને તારે કોઈ દેવી શક્તિ તમને જવાબ આલવા મારા જેવી માતા ઊભી થાય કે દીકરા, તને આ પ્રશ્ન થાય છે ને કે તારી ઘરની માં કામ કેમ નહીં કરતી, તો આવજો મારી જોડે આવા પ્રશ્ન લઈને જવાબ આલવા. ગોડા તમારા પેઢીના ચોપડા ખોલી આલીશું હું મેલડી. તમારા પેઢીઓના ચોપડા ખોલી આલીશ. તમારા ગુના છે તો તમારા બતાવી દઈશ, તમારા બાપના ગુના છે તો તમારા બાપના કહીશ, તમારા દાદાના વડવાઓના ગુના છે તો તમારા વડવાઓના ગુના બતાવી દઈશ. તમારા વડવાઓના કોઈ એવા ખોટા કર્મ નડતા હશે તો કર્મ બતાવી દઈશ. અને તમારા વડવાઓએ કદાચ
પેઢીમાં કોઈ માતા પૂજી હશે અને અંદર કોને વ્યવહાર હાલતા હશો અને કદાચ એ માતા ભગવાનના ઘેર એ પુરુષ તમારો વડવો જતો રહ્યો હશે અને એ માતા કદાચ તમારા ઘેર રહી જઈ હશે ને તો એ માતા જાગૃત કરી આલીશ કે આ તારા બાપની માતા છે, ઓળખી જોણજે. તો આવા પ્રશ્ન લઈને આવે ને એના માટે કોમ છે મારા પારે. નકર કોમ તો કરાવવા વાળા રોજ કરાવ છે ને. જો મોનતાની લાઈનો જોજો, લોબી લાઈનો મોટી મોટી હોય. આ વિડીયો વાળા થાકી જાય, બે બે ચાર ચાર ફોન લઈ વિડીયો ઉતારીને થાકી જાય. માતા જેટલા વિડીયો ઉતારવા, જેટલા તારા અનંત પરચા છે માં, અમે નહીં પહોંચી વળતા. એવા કઈક એવા દુખિયારા જો કે મારા પારે જેટલાના દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. મારે ઘણી નહીં બતાવવા, તમને બધા જોવો જ છો રોજ અને અનુભવ છે ને અનુભવ. તો કોમ વાળાને તો રોજ કોમ થાય છે જ. મનથી માનતા રાખો, ખાલી અઠવાડિયું કોઈ નહીં થવા દીધું. આવું મેલડી કહું છું અને અનુભવ છે, કઈક ના અનુભવ છે કે અઠવાડિયું કોઈ નહીં થવા દીધું. જેણે જેવું માગ્યું એવું આલ્યું છે. પણ કોમ કરાવવા માટે તો માનતા રાખો બહુ છે. પણ મારા પારે આગળ બેહવું હોય ને તો તમને આ પ્રશ્ન થતો હોય ને કે મારે મારી માનો જવાબ લેવો છે કે મારી માં શું કહેવા માંગે છે, તો આગળ બેજો, હું મેલડી તૈયાર છું. પણ તમને તમારી માની ચિંતા હોવી જોઈએ, કુળદેવીની ચિંતા હોવી જોઈએ કે કેમ કુળદેવી અમારી પર યાત્રા છે, કેમ અમારી સાંભળતી નહીં. દીવા તો તમે ચોખ્ખા ઘીના કરવા વાળા છો, જેટલાય જોઉં છું ચોખ્ખા ઘીના દીવા કરો છો, છતાંય તમારી માં હોમ નહીં જોતી. તેના કારણો અનંત હોય, કર્મોનું હોય, કોઈ નડતર રૂપ હોય, તમારા વડવાઓના કોઈ ગુના ન્યાય હોય, ઘણા એવા કારણો દુઃખી થવાના, અનંત હજારો કારણો. પણ હજારો કારણોનું તમે સમાધાન નહીં કરી શકો. પણ મુખ્ય મેન કારણ હોદ્યાલું ને કે તારા બાપનો આ ગુનો, તે બાપનો ગુનોનું સમાધાન એનો દીકરો પૂરું કરી આલે ને તો ગોડા હાથ પેઢી તારી નાખું હું. એ મેલડી એક ખાલી કર્મ તમારું, એક ખોટું કર્મ તમારા વડવાએ જો કદાચ તમારી પેઢીમાં કર્યું હશે ને તે વડવાઓનું કર્મ આજે તે એની વસ્તી 4-4, 5-5 પેઢી સુધી વેઠતી હોય. સારું કર્યું હશે તો સુખ વેઠતી હશે, ખોટું કર્યું હશે દુઃખ વેઠતી હશે. પણ કદાચ એમાં 5-5, 4-4 પેઢીનું ઇતિહાસ જાણવા માટે મારા જેવી મેલડી જોઈએ કે વગર દોણે, એક દોણો નાખ્યા વગર તમારા બાપ દાદાના નામ સુધી બોલી નાખું હું એ સોલંકી પેઢીની મેલડી છું. એક દોણો નાખું નહીં, એક દોડ લઉં નહીં, કોઈ મૂડો ચૂડો બંધાવું નહીં, પણ ખાલી મારી આગળ બેહતા જ તો એનો પેઢીઓનો ચોપડો ખોલી નાખું. તો એવું શું સત્ય છે મારા કે તમારી અંતર આત્મા તમે અહીં આવો છો એ પહેલા તો તમારા બાપ દાદાનું બધું ફેંદીને આવતી રહ્યું હોય. તમારી માં બતાવી દો તારી આ કુળદેવી છે, તારી આ માતા છે, તારા પેઢીમાં પૂર્વજ છે, આટલા ભાઈ હતા, આટલું એક ઝાટકે કહી દઉં છું ને તો કેમ કહું છું? શું સાધીને લાવ્યો છે મારો દીકરો મન? શું ઉજ્જૈનથી સાધના કરી લાવ્યો છે? શું કોઈ મંત્ર તંત્ર વાપર્યા છે? દુનિયાને તો આવા શંકાય છે કે આ ક્યાંક સાધવા ગયા છે અને કઈક એવી તપસ્યા સાધીને લાયા હશે જેથી કદાચ એના કોણમાં વાતો કરે છે. કે તો એ સાધનાનું હોય ને તો એ સાધનાનું ખાલી ભૂતકાળ કહી શકે. હું તો કઈક ના ભવિષ્ય કહી દીધા, જા 4 મહિનામાં આ બનશે અને બનાવ્યું છે. કઈક ના ભવિષ્ય કીધા કે 9 મહિને અને 15 દાડે દીકરો આવશે તો દીકરો આલ્યા વગર નહીં રહી. કઈક ને ભવિષ્ય બતાયા કે જા 3 મહિના ના થાય અને તારા દીકરાનો સંબંધ કરી આલીશ અને 3 મહિના પૂરા ના થાવ કરે આલ્યા. એવું બોલીને મેં કામ કર્યા છે. એ તમે જોયું જ છે. એના પુરાવા જે આવતા જતા રહ્યા છે એને ખબર હશે કે હા માં તું જે બોલે એ વાત પૂરી થઈ જાય.